નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાના છાણી વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થમાં બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છાણીના ચિસ્તિયાનગર શાક માર્કેટ સામે આવેલી એક ચાઇનીઝની લારી પરથી ખરીદેલા મંચુરિયન રાઈસમાંથી ગરોળીનું બચ્ચું નીકળ્યાના આક્ષેપો થયા છે. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ઇન્ડિયા ગેટ ચાઇનીઝ લારી પર એક ગ્રાહકે મંચુરિયન રાઈસનો ઓર્ડર આપ્યો હતો. રાઈસ ખાતી વખતે ટેસ્ટ યોગ્ય ન લાગતા ગ્રાહકે તપાસ કરી તો અંદરથી ગરોળીનું બચ્ચું મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે તેમણે આ અંગે લારી ધારકને જાણ કરતા તેણે ગરોળી દૂર કરી દીધી હતી અને તેને કોબીજનો ભાગ હોવાનું કહીને વાટ વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેનાથી ખાણીપીણીના શોખીનોમાં ભારે ચકચાર મચી ગઈ છે. બહારનું ખાતા લોકોના આરોગ્ય સાથે થતા આવા ખિલવાડ સામે હવે પાલિકાનું ફૂડ વિભાગ શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. લોકો ખાવા બેઠેલા અહીંયા અને અહીંયા બેસીને ખાઈ રહ્યા હતા અહીંયા જ, અને ચાઇનીઝ નીકળ્યું અને પેલા ભાઈએ અમને એવું કહ્યું કે અમે બતાવ્યું ગિલોડી નીકળી તો પેલા ભાઈ અમને એવું કહી રહ્યા છે જોઈને ફેંકીને ગિલોડી કે ગિલોડી નહીં કોબીજ છે અંદર. આ ચાઇનીઝની લારી અને આ માણસ, આ ભાઈ આ સમીર નામ છે ને આ માણસ બનાવવાવાળો, આ ઇન્ડિયા ગેટ છાની જકાતના. ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.